કેમ શું થયું? કેમ આટલા ટેન્શનમાં છો તમે? એકચ્યુઅલી મારા ઘરમાં 4 દિવસ પછી પૂજા છે અને મારા પીરિયડ્સની ડેટ પણ ત્યારે જ છે. તો મને એનું ટેન્શન છે કે હું ત્યારે જ પીરિયડ્સમાં થઈશ તો મને પૂજામાં નહીં બેસવા દે મારા ઘરે. આપણા દેશમાં આજે પણ ઘણી મહિલાઓને માસિક દરમિયાન પૂજામાં બેસવાનું અલાઉ કરવામાં નથી આવતું. તો આવું શા માટે કરવામાં આવે છે? કેમ કે માસિકનું બ્લડ અશુદ્ધ હોય એટલા માટે? ના, એવું નથી હોતું. તો આના વિશેની રિયલ સ્ટોરી હું આજે તમને જણાવું. પહેલાંના સમયમાં પૂજા ખૂબ જ લાંબો સમય ચાલતી હતી અને એના માટે ખૂબ જ એનર્જીની પણ જરૂર પડતી હતી, જે આજના સમય પ્રમાણે આટલી બધી ક્વિક નહોતી. અને માસિક દરમિયાન સ્ત્રીનું શરીર અંદરથી રિન્યૂ થતું હોય છે, ક્લીન થતું હોય છે, અને એ દરમિયાન સ્ત્રીના બોડીને રેસ્ટ, કેર અને શાંતિની જરૂર હોય છે, ના કે ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેસની. આ સિવાય માસિક એટલે ખાલી બ્લીડિંગ જ નહીં. એ દરમિયાન આપણું યુટ્રસ એટલે કે આપણી કોથળી એની ઇનર લાઇનિંગનું શેડિંગ કરતી હોય છે, અને એના માટે આપણા યુટ્રસને વારંવાર કોન્ટ્રેક્ટ ને રિલેક્સ થવું પડે છે, મતલબ કે સંકોચાવવું પડે છે. ઇન શોર્ટ, આપણા યુટ્રસનું વર્કઆઉટ એ સમયે થાય છે. આ સિવાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન આપણા શરીરને એનર્જેટિક અને ફોકસ રાખે છે. માસિક દરમિયાન આ બંને હોર્મોનનું લેવલ એકદમ ઓછું થઈ જાય છે, જેના લીધે જ માસિક દરમિયાન આપણને વીકનેસ, લો એનર્જી અને મૂડ સ્વિંગ્સ થાય છે. આ સિવાય એક પ્રમાણે જોવા જઈએ તો બ્લીડિંગ એટલે કે આપણું બોડી આયનનું શેડિંગ કરે છે, જેના લીધે આપણને નબળાઈ અને થાક વર્તાય છે. ઇન શોર્ટ, માસિક દરમિયાન આપણું શરીર અંદરથી હાર્ડવર્ક કરે છે, એટલા જ માટે એને બહારથી રેસ્ટની જરૂર પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ તે પહેલાંના જમાનામાં સ્ત્રીઓના માન ખાતર એમને આરામ આપવા માટે જમવાનું બનાવવાનું કે કોઈ પણ પ્રકારનું કામ કરવાનું કે પૂજામાં બેસવાની મનાઈ કરવામાં આવતી હતી. એ એક સ્ત્રીના રિસ્પેક્ટ માટે, ના કે કોઈ પણ જાતના રિજેક્શન માટે. ઇન શોર્ટ, જો આપણા ફોનની બેટરી લો થઈ ગઈ હોય તો આપણે એને ચાર્જિંગમાં મૂકીએ છીએ, ના કે આપણે કન્ટિન્યુઅસ યુઝ કરીએ છીએ. એ જ રીતે માસિક દરમિયાન સ્ત્રીના શરીરને રેસ્ટ અને કેરની જરૂરત છે, ના કે કોઈ પણ જાતના રિજેક્શનની. તો આ વિડીયો બને તેટલા તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને શેર કરો, જેથી સ્ત્રીઓના શરીર વિશે, તેમની મૂંઝવણ વિશે તમને સાચી માહિતી મળે, જેનાથી તમને એમના વિશે, એમના પ્રત્યે રિસ્પેક્ટ અને આદર કરવાની મદદ મળશે.